नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે આજે ભારતના સુપ્રીમ કોર્ટ ભારતના ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલા એક અગત્યના ચુકાદાની ચર્ચા કરવી છે। ભારતની સુપ્રીમ કોર્ટના માન્ય ન્યાયાધીશોએ ભારતમાં કૂતરાઓના પ્રશ્નને હાથ ઉપર લઈ અને જે નિરાકરણ આપ્યું છે, ચુકાદો આપ્યો છે, એની થોડી ચર્ચા કરવી છે। સાથે સાથે એ પણ ચર્ચા જરૂરી છે કે સરકારે કરવાના કામો સરકારો કરતી જ ના હોવાથી એવા અનેક પ્રજાહિતના પ્રશ્નો ન્યાયતંત્રએ વારંવાર હાથ ઉપર લેવા પડતા હોય છે, પરંતુ સરકારે ન કરવાના અનેક કામો સીબીઆઈ દ્વારા દરોડા પડાવવા, ઈડી દ્વારા છાપા મરાવવા, ખોટી ધરપકડો કરવી, ધારાસભ્યો તોડવા, ધારાસભ્યો ખરીદવા, સરકારો તોડી નાખવા, આવા બધા કામોમાં સરકારની જે તત્પરતા હોય છે, એની અંદર જે એની ગતિશીલતા હોય છે અને ચોક્કસ સમય મર્યાદા હોય છે, એવું પ્રજાહિતના કામોની અંદર ક્યારેય પણ દેખાયું નથી। પ્રજાહિતના કામોની અંદર સરકારની આવી તત્પરતા નથી દેખાઈ અને એના કારણે ભારતની નામદાર સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના પ્રશ્ને જજમેન્ટ લઈ અને એવું કહ્યું કે ભાઈ આવા કૂતરાઓને મારી નાખો। વિચારવા જેવી બાબત છે। જો કે પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે સાથે 100% એ જરૂરી પણ એટલું હતું। જરૂરી એટલા માટે હતું કે ભ્રષ્ટાચાર તંત્રના જવાબદાર અધિકારીઓ, જવાબદાર બાબુએ કૂતરાના ખસીકરણની કામગીરી સમયસર કરી હોત તો આ સમસ્યા આજે આટલી વકરી અને આવી સ્થિતિ પેદા ન થાત અને એના કારણે નામદાર સુપ્રીમ કોર્ટે આ બાબત હાથ ઉપર લીધી। પણ એમાં જે કંઈ કામ આ એજન્સીઓ કરે છે એ કામ પણ સ્થળ ઉપર, જમીની સ્તર ઉપર 100% વ્યાજબી રીતે થતું હોય છે। જો થતું જ હોત તો ખસીકરણના પ્રશ્ને આવી વિકટ સમસ્યા પેદા ના થાય, પરંતુ જેને જે બાબુઓને કામ સોંપવામાં આવ્યું, એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું હોય, એમણે કાગળ ઉપર એમના ટાર્ગેટ પૂરા કર્યા હોય, વાસ્તવિક રીતે સ્થળ ઉપર એટલે કે કૂતરાઓની સંખ્યાવાર ખસીકરણની કામગીરી ના થઈ હોય આવું બન્યું હોત અને એના કારણે જ આ પ્રશ્ન વિકરાળ બન્યો। પણ સાથે સાથે એ પણ વિચારવા જેવું છે કે ભારતની અંદર ભારતના દરેક રાજ્યોની અંદર કૂતરાઓની જે સમસ્યા છે એટલી જ અને એથી પણ વધુ વિકરાળ સમસ્યાઓ રખડતા ઢોરોની છે। તમામ શહેરોની અંદર જાહેર રસ્તાઓ ઉપર આખલાઓ, ગાયો, ભેંસો અને બીજા ભૂંડ જેવા પ્રાણીઓ વારંવાર રખડતા હોય છે અને વાહન વ્યવહારનો અડચણરૂપ થતા હોય। એના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે। જેટલા મૃત્યુ કૂતરા કરડવાના કારણે થયા છે એની કરતાં કદાચ વધારે મૃત્યુ અને વધારે ગંભીર ઈજાઓના બનાવો રખડતા ઢોરના કારણે થયા છે અને રખડતા ઢોર એ ભારતના વાહન વ્યવહારની એક મોટી સમસ્યા બની ગઈ છે। એટલે રખડતા કૂતરાઓના તો કોઈ માલિક નથી, રખડતા કૂતરાઓના ચોક્કસ માલિક નથી હોતા, પાલતુ કૂતરાઓ સિવાયના, પરંતુ રખડતા જે ઢોરો છે, ગાયો છે, ભેંસો છે, બકરા, ઘેટા બકરા છે, આખલાઓ છે, એના ચોક્કસ માલિક છે અને એવા માલિકો એવા એમના પોતાના ઢોરો પાસેથી ઉત્પાદન મેળવતા હોય છે। જોકે આ રખડતા ઢોરોની અંદર ખાસ વિશેષ તો ગાયોની સમસ્યા, ગાયો અને આખલાઓની સમસ્યા છે, પરંતુ એના જે કંઈ માલિકો છે એ એની પાસેથી ઉત્પાદન મેળવતા, વળતર મેળવતા હોય છે અને એની અંદર એની વંશવૃદ્ધિ દ્વારા એ લોકોના ચોક્કસ રીતે એમનું આવકનું એક ચક્ર ચાલતું હોય છે। પરંતુ જે લોકો આ કામ કરી રહ્યા છે એ લોકોને આ સમસ્યા દેખાતી નથી। સરકારમાં બેઠેલા લોકોને આ સમસ્યા નથી દેખાતી। કેમ કે રખડતા ઢોરો છે, રખડતા પશુઓ છે, એના ચોક્કસ માલિકો, ચોક્કસ સમુદાય છે અને ચોક્કસ સમુદાયના મતો એમણે મેળવવાનો હોય છે। એટલે પ્રજાના હિત કરતાં એમને મતોની સંખ્યા એમના માટે જરૂરી છે। માટે આ લોકો ચોક્કસ રીતે આંખ આડા કરી અને પ્રજાહિતનો જે બહુ અગત્યના પ્રશ્નો રખડતા ઢોરની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે ચોક્કસ પગલાં લેવામાં નથી આવ્યા અને એના કારણે અનેક વખત અનેક શહેરોની અંદર અનેક સ્થળોએ ગાયોએ અથવા તો આખલાઓએ માણસોને પસાડ્યા છે, માર્યા છે, ગંભીર ઇજાઓ કરી અને એની એ હત્યાઓ થઈ છે। ભારતની અંદર ને ગુજરાતની અંદર આ સૌથી મોટી સમસ્યા છે
કે રખડતા ઢોરોનું પણ નિયંત્રણ થાય અને આપણે એવી આશા રાખીએ કે ન્યાયતંત્રએ જે રીતે કૂતરાઓનો પ્રશ્ન હાથ ઉપર લીધો એ જ રીતે રખડતા ઢોરોનો પણ પ્રશ્ન હાથ ઉપર લે, કારણ કે કોઈ પણ રાજ્ય સરકારના આ બાબતોમાં રસ નથી. એટલે સમગ્ર ભારતની પ્રજાનું ન્યાય માટેનું અંતિમ કેન્દ્ર અને વિશ્વાસપાત્ર બિંદુ કોઈ હોય તો એ ભારતનું ન્યાયતંત્ર છે. અને આપણે એવી અપેક્ષા રાખીએ કે ભારતના ન્યાયતંત્ર દ્વારા આ બાબતે પણ આ જ રીતે ચોક્કસ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને ચોક્કસ રીતે નિર્ણય લેવામાં આવે તો એ સમગ્ર ભારતની પ્રજાના હિતમાં રહેશે અને સાથે સાથે પ્રજાના હિતની સાથે જાહેર વ્યવસ્થાનું હિત જળવાશે, કાયદો અને વ્યવસ્થાનું પણ હિત જળવાશે અને પ્રજાનું હિત જળવાશે. એટલે આપણે ચોક્કસ આશા રાખીએ કે ન્યાયતંત્ર આ બાબતમાં પણ યોગ્ય પગલાં લે. તમને યોગ્ય લાગતું હોય તો તમે તમારા વિચારો દ્વારા તમારા વિચારો રજૂ કરજો. ફરી મળીશું. આવજો.